નિહાળી રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર। જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ ઉપલા સવરા મંડપ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં જેમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। રાત્રિના સંતવાણીના કાર્યક્રમમાં ભજનિક કલાકાર કિસ્મતભાઈ ચૌહાણ, જીતુભાઈ વાળા, હરેશ શ્રીમાળી, વિનુભાઈ ડાફા, પુન્મભાઈ બારોટ અને ગીતાબેન યાદવ સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવી। આયોજક દુલાભાઈ સોલંકી, ભરતભાઈ મકવાણા અને કિસ્મતભાઈ ચૌહાણે આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી। સૌરા મંડપને ઉજળો કરનાર એવા ભાઈ શ્રી વલ્લભભાઈ પરમાર, જેને ગરચકડાની ડાબલીમાં કંડારી અને ગામડે ગામડે જિલ્લે દેશ વિદેશમાં એકો એક રાજ્યમાં માણસે જેને આપણા સૌરાને ઉજળો કરવા માટે આજે વર્ષોથી મારી સાથે છે અને એવું કાર્ય કર્યું છે। એમનું એક બીજું આનંદની વાત એવી છે કે આજ રોજ તારીખ 10/7/2024 બુધવારે જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદની કાર્યાલયનું એટલે કે વલ્લભભાઈ પરમારની કાર્યાલયનું ઉદ્ઘાટન સવારે 10 વાગે રાખવામાં આવેલ હોય તો આ શુભ અવસરે પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો પધારવા વલ્લભભાઈ તરફથી ભાવભીનું આમંત્રણ છે। શુભ સ્થળ પહેલો માળ શિખર કોમ્પ્લેક્સ અને ઓફિસ નંબર 12 જયશ્રી ટોકી રોડ કાડવા ચોક જૂનાગઢ। તો આ પત્રકાર ની ઓફિસે જવા માટે દરેકને જાહેર આમંત્રણ છે અને પત્રકાર પરિષદના દરેક સભ્યને પણ આમંત્રણ છે। એ પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમારની યાદી આવું જણાવે છે। તો આમાં સાજો અને જવાય લાભ લેજો મારો બાબલિયો। જય હિન્દ, જય હિન્દ, જય ભારત। વચને બંધાણું છે કે તમારા આશ્રમમાં નહીં આવું, પણ ચોથો દિવસ થયો એટલે વડલો મૂકી અને ભૂત આશ્રમમાં આવી ગયો। આશ્રમમાં આવ્યો એટલે મારો બાપ, કારણ કે ભૂતનું તો વિકરાળ સ્વરૂપ એટલે મારા તમારા એવા સંસારીઓ માણસો ભૂતને દેખી ડરી ગયા, બી ગયા, ભાગો 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 ને જ્યાં પડકારા માંડ્યા થવા એટલે આપા દીકાના કાને વાત કે દેકારો છે નો છે સમજો માણસ બોલ્યો આપા આપણા આશ્રમમાં ભૂત આવ્યું છે એમ તો કે હા એટલે આપા ભૂત સમજવું જોઈએ। ભૂતને વાત કરી બેટા મેં તને આશ્રમમાં આવવાની ના નથી પાડી ઉસ્તાદ, ભૂતને કહે છો બેટા મેં તને આશ્રમમાં આવવાની ના નથી પાડી, સાહેબ તમે વાત નહીં માનો એ ભૂત
બોલો સદગુરુ મહારાજ तुम जियो गीत से बहुत सरस बजाना ये राघवा जीरी जाओ प्यारी रे તમામ માતાઓને તમે ગતગંગા માટે એકવાર જોરદાર તાળી તમામ ગતગંગા માટે પોતાના માટે ગોળ તાળી વગાડે છે એ જોવું છે મારે ધન્યવાદ 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 નારણભાઈ